શ્રી ગુરુદેવ દત્ત. મનુષ્યને એ ફિકર હોય છે કે બીજાનું ઘર જલશે, કોનું કોનું જલશે, પણ એને એ ફિકર નથી કે એનું પોતાનું ઘર ક્યારે જલવાનું. ઘણા લોકો પૂછે છે, સર ક્યાં કેટલો પ્રલય થશે, ઓસ્ટ્રેલિયાનું શું થશે, ન્યૂઝીલેન્ડનું શું થશે, શ્રીલંકાનું શું થશે. આપણી સંસ્કૃતિમાં જે દિવ્ય દસ્તાઓ થઈ ગયા, એને જે અગમવાણીઓ કરી કે અમે લોકો પણ જે કંઈ પણ આકલન કરીને તમને જે ભાવિના એધાનના અનુસાર આપીએ છીએ, તે શું ક્યાં હું કેટલું થવાનું એના માટે આપીએ છીએ? નહીં. આ જે કંઈ પણ અમારી નિત્ય કોશિશો છે એટલા માટે છે કે તમે ક્યાં છો એનું તમે આકલન કરી લો, અને આજથી જ તમારે કેટલો સુધારો કરવાની જરૂર છે એ દિશામાં તમે અગ્રેસર થાઓ. જ્યારે પ્રકૃતિ અને પરમાત્મા મહા ડિઝાસ્ટરનું વિચારી લે છે ને ભાઈ, ત્યારે ક્વોન્ટિટી અને ક્વોલિટી એ બેમાંથી જ્યારે પસંદગી આવે છે, ત્યારે કેવળ ક્વોલિટી પર પસંદગી આવે છે. અને અજ્ઞાત સુદર્શન ચક્રની ધાર એવી છે કે જેની ક્વોલિટી હોય છે એને સ્પર્શ કરતું નથી. તો જે કંઈ પણ ભાવિના એધાનો છે, સંતો અવધૂતોના, એ કોઈ હિન્દી પિક્ચરના ટ્રેલર માટે નથી કે ક્યાં શું થશે અને તમે એનું એક આનંદ અને ઉત્સુકતા તમને રહે. નહીં. એ જે કંઈ પણ ભાવિના એધાનો છે ને ભાઈ, એ તમે ક્યાં છો એનું માપ તમે જેટલું જલ્દી કાઢી લો એના માટે છે. અમને અમારા ગુરુએ જે ઈશારા કર્યા હતા એટલા માટે જ હતા કે અમે ક્યાં છે એનું આકલન કરીને અમે અમારી જાતને તો ધારીએ, પણ બીજાઓને પણ એ માર્ગે અમે લઈ જઈએ. એટલે પહેલાં સ્વયંને એ પરિસ્થિતિ પ્રમાણે ધારવું પડે. સ્વયં ધારવા માટે પરમાત્માએ બહુ સરસ શીખ આપી દીધી કે શુદ્ધ અને સાત્વિક જીવો, વિચારોથી શુદ્ધ રહેવું, પરસ્પર દેવોનો ભાવ રાખવો, માનવતા, કરુણા અને દયાને અપનાવો, સેવાભાવી થાવ, સહકારભાવી થાવ. જો આ ગુણો નહીં હોય ને ભાઈ, તો રામકૃષ્ણ, શંકર, હનુમાન કે ઈસુ કે અલ્લાહ પણ તમને નહીં બચાવે. એ કન્ફર્મ છે. ભગવાન રામ હતા, નારાયણનો જ અવતાર હતા, વિષ્ણુ. એ લંકાને જલ્દી બચાવી નહીં શક્યા. રાવણની સાથે જે હતા તેને મરતા નથી અટકાવી શક્યા. ભગવાન કંસ હતા, એ દુર્યોધન કે કૌરવોનું આખું સામ્રાજ્યને ખતમ થતું કે એની સાથે ઇવન ભીષ્મ પિતામહ જેવા કે અનેક આચાર્યોને એના મૃત્યુને અટકાવી નહીં શક્યા, કે કંસનું સામ્રાજ્ય કે એની સાથે એની વિચારસરણીને અપનાવેલી પ્રજાને કોઈ નહીં અટકાવી શકે ભાઈ. બચાવનો એક જ માર્ગ છે, બહુ વાર કહ્યું મેં તમને, કે રામની સાથે રહી જાઓ, જેમ વાનરો અને ખિસકોલી પણ હતી. કા કૃષ્ણની સાથે થઈ જાઓ, જેમ અર્જુન હતા ને એના જેવા એવી પ્રજાઓ હતી. બાકી ભગવાનની ક્ષમતા તો તચલી આંગળીએ ગોવર્ધન ઉઠાવી લેવાની છે, નખ પર ઉઠાવી શકે છે.
જે આખું બ્રહ્માંડને ધારણ કરે છે એ શુંનું કરી શકે? અત્યારે પણ અવતારી પુરુષ હાજર છે, અવતાર તો લઈ લીધો છે, બહુ ગુપ્ત છે, પણ એની સાથે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી જે લોકો હશે તેનો બચાવ ઓટોમેટિક જ થવાનો છે. ભલે તમે એમના સંપર્કમાં આવો કે નહીં આવો, જેમ કૃષ્ણની સાથે કે રામ ભગવાનની સાથે જે લોકો ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ હતા તેમનો બચાવ થઈ ગયો. તમારે પરમાત્માને ગમે એ રીતે તમારું જીવન ધારી જ દેવાનું છે, બીજો કોઈ આનો ઉપાય જ નથી ભાઈ. કેટલા જપ કરો, કેટલી માળા કરો છો, કેટલા હવન કરો છો, પણ ચરિત્ર નથી, સાત્વિકતા નથી, વિચારોની અશ્લીલતા છે, દુનિયાભરનો ભ્રષ્ટાચાર છે, કાવા દાવા છે, તો તમે કૌરવોના પક્ષમાં જ છે. કૌરવોના પક્ષમાં શું જપ માળા કરવાવાળા ઋષિમુનિઓ નહીં હતા, તપસ્વીઓ નહીં હતા? પણ માર્ગ એમને જે ચીંધો એને કારણે એમને નુકસાન થયું, એમના જીવ ગયા. એમ કે તમે જપ તપ કરતા હોય, હવન કરતા હોય કે તપ, પણ તમારું જીવન જો કૌરવો જેવું જ છે, તમારામાં શિષ્ટાચાર નથી, કેવળ ભ્રષ્ટાચાર છે, ચરિત્ર નથી, શુદ્ધ સાત્વિક જીવન નથી, તો તમે કૌરવોના પક્ષમાં જ છો. એ જ ફરી કૌરવોનો સંહારનો સમય છે આ. એટલે ઘણીવાર મેં કહ્યું છે કે તમે કયા પક્ષમાં છો એ નક્કી કરવા માટે અમે લોકો આ તમારી પાસે નિત્ય પ્રાતઃકાળે સત્સંગ કરવા, સંવાદ કરવા આવીએ છીએ. આજે નહીં તો કાલે રોજ સંવાદ છે તો તમારી ચેતના જાગે. તમે ક્યાં છો એ ખુદ નક્કી કરો. અને એટલી ગેરંટી છે કે તમે જો પાંડવોની જેમ હશો, પાંડવોના પક્ષમાં હશો, મેં તમને ફરી ફરી આ શબ્દોનો ઉપયોગ કરું છું કે શુદ્ધ સાત્વિક જીવન, પ્યોર વેજીટેરિયન, જપ તપ બરાબર જેટલા થાય એટલા કરવા, પણ એની સાથે તમારું જે આચરણ છે, એટલે દુનિયા સાથેનો જે તમારો વ્યવહાર છે એ પણ પવિત્ર હોવો જોઈએ. તમે સવારે જપ તપ માળા કરો, હવન કરો ને પછી કામ ધંધે જાઓ કે બહાર જાઓ, દુનિયાભરનો ભ્રષ્ટાચાર કરો, બેઈમાન કરો, દુનિયાભરનું ખોટું કરો, તમારું કોઈ ચરિત્ર નહીં હોય, કોઈ કેરેક્ટર નહીં હોય, તો તમે એમ વિચારો કે હું આ ભગવાનની માળા જપ હવન કરું છું, મંદિરોમાં દાન કરું છું એટલે ભગવાન મને આ પ્રલયથી બચાવી લે. નહીં ભાઈ, મેં તમને કીધું ને કૌરવ પક્ષમાં કેટલા આચાર્યો હતા, ઋષિઓ હતા, પણ જે આચરણ નહીં હતું તો એ લોકોનો સંહાર થઈ ગયો. ભીષ્મ પિતામહ અને ખાલી દુર્યોધનનો પક્ષ લેવામાં એમનો શરીરને ચેતન થઈ ગયું હજારો બાણોથી. બહુ અઘરો વિષય છે ભાઈ. આપણી સામે આપણો ઇતિહાસ છે, એમાંથી આપણે શીખવાનું હોય છે. પરમાત્માની પાસે એટલું સત્ય છે ને સત્ય પર બ્રહ્માંડ ટકેલું છે ને સત્ય સોયની નોક જેવું હોય છે ભાઈ. એટલું પણ તમારામાં અસત્ય હોય ને તમને નુકસાન કરી શકે. એટલે આપણો અત્યારે જે સમય છે ને પોતાની જાતને ધારવાનો સમય છે. પ્રાતઃકાળે અમને પરમાત્મા પ્રેરણા કરે ને અમે તમારી પાસે આવીએ છીએ, એની પાછળનો હેતુ આ છે કે એવા બ્રહ્મા નહીં રહો કે હું ખૂબ માળા કરું છું, હું ખૂબ જપ કરું છું, તપ કરું છું, હવન કરું છું, દાન કરું છું, એટલે આજે યુગ પરિવર્તનનો સમય છે, એમાં પરમાત્માના અવતારી પુરુષ મને પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે બચાવી લે છે. નહીં ભાઈ, તમારા કર્મો પણ એવા હોય છે. જપ મારા મૂક્યા પછીનું જે તમારું જીવન છે ને તે કેવું છે? ભ્રષ્ટાચારથી ભરેલું છે, કોઈ ચરિત્ર નથી, કોઈ કેરેક્ટર નથી, કોઈ નીતિ નથી. હા, દુનિયાભરના ખાવા દાવા જ કરો છો, ભાઈ કુટુંબ મિત્રો બધાને માટે આટીકૂટી જ કરો છો, તો તમારા માટે એક ગેટવે જે નવી દુનિયા છે એ નહીં ખુલે ભાઈ.
ઘણા મિત્રોના પ્રશ્ન હતા. આશા રાખું છું કે આ સંવાદથી એમને ખ્યાલ આવી જાય. બાકી ભાઈ, હું તમને નથી ઓળખતો, તમે મને નથી ઓળખતા. પ્રત્યક્ષ આપણે ક્યારેય મળ્યા નથી, મરવાનું પણ થશે નહીં. જ્યાં સુધી છું ત્યાં સુધી અમે તો તમારા દરવાજા ખટખટાવીએ છીએ, તમારા હૃદયના દરવાજા. તમારી ચેતના જાગે અને તમારામાં બદલાવ આવે તો આ ટોટલી જે ડિઝાસ્ટરના 5 વર્ષ છે, 5 થી 7 વર્ષ, તેમાં 5 વર્ષ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એમાં તમે પાંડવોના પક્ષમાં આવી જાઓ અને તમે તમારો બચાવ થાય, તમે તમારી પરિવારનો, એનાથી વિશે તમારી શું શુભેચ્છા. આ પણ એક યજ્ઞ જ છે કે અમે એક માણસને માણસ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આ નિત્ય સંવાદથી કોઈ એક વ્યક્તિની પણ ચેતના જાગી જાય તો એક મંદિર બનાવવા જેટલું પુણ્ય છે ભાઈ. તમે પણ આ રીતે પ્રયત્ન કરો અને એ પુણ્યનો લાભ ઉઠાવો. કલયુગમાં આ જ કાર્યનું બહુ મહત્ત્વ છે. આ જ તપ છે કે આપણે એક માણસને માણસ બનાવીએ છીએ. બરાબર? મને શું મળ્યું, મારું ભવિષ્ય શું છે. ભાઈ, અમે પહેલાં એ વિચારી લે કે આ દુનિયા જ રહે કે કેમ. અગાઉ મેં કહ્યું છે ને, તળાવની માછલીને એ ફિકર છે કે આજે મને કંઈક ખોરાક મળશે કે નહીં, જ્યારે માલિકને એ ફિકર છે કે આ તળાવ રહેશે કે નહીં. તળાવ રહેશે તો બધું મળશે. ભગવાન અત્યાર સુધી અનેક ખંડસ્થ પ્રલયો અને મહાપ્રલયો કર્યા છે. એમાં સાત્વિક લોકોનો બચાવ પણ થયો છે. તમે એની સાથે હોવ કે ન હોવ, તમારી પણ એની દ્રષ્ટિ, તમારા પણ એની દ્રષ્ટિ છે જ. જેમ સૂર્યનારાયણ ખૂણા ખૂણામાં રહેલી જગ્યાઓ સુધી એનો પ્રકાશ ફેલાઈ જાય છે, હવા જેમ દરેક જગ્યાએ છે, કોઈ એવો ખૂણો બાકી નથી. એમ પરમાત્માની દ્રષ્ટિ તમારા પર છે જ. તમે એવા બ્રહ્મા નહીં રહો કે પરમાત્માની તમારા પર દ્રષ્ટિ નથી. એના સીસીટીવી કેમેરા એક એક અણુ કણમાં છે. દુનિયાને ભલે છેતરો, પરમાત્માને નહીં છેતરો. જપ તપ કરો, ભલે કરો, પણ પરમાત્માને ગમે એ રીતે જીવો તો તમે પણ નવયુગના નિર્માણમાં ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ સહભાગી થશો. જ્યારે દેવને ગમે એ રીતે આપણે જીવવા લાગીએ છીએ ને ભાઈ, ત્યારે દેવ આપણી પાસેથી કેવું કાર્ય લેવું એ પછી એ નક્કી કરે છે. ભગવાન કૃષ્ણની સાથે અનેક ગોપીઓ હતા, ગોપાળો હતા. બરાબર? ભલે એક ડાંગથી એમને ટેકો આપ્યો હોય, પણ પરમાત્મા આપણી પાસે કામ લે એવા આપણે બનીએ. શ્રી રામે બજરંગબલી પાસે કામ લીધું, વાનરો પાસે કામ લીધું, એક ખિસકોલીને પણ પ્રેરણા કરી, એને પણ કામ કર્યું. તો આપણી પાસે પરમાત્મા કામ લે એવા આપણે બનીએ, એની નજરમાં આપણે આવીએ. બાકી આ દુનિયામાં 800-900 કરોડ લોકો છે, એને એની કોઈ વેલ્યુ નથી. એ હવે આ પૃથ્વી પરનો બોજ ઘટાડવા માંગે છે અને કન્ફર્મ થઈ ગયું છે. 800-900 કરોડમાંથી કેટલા કરોડ બચે છે એ એની ગણતરી છે. ને એ જે કંઈ પણ કરોડ બચવાના છે એમાં આપણો ગેટ પાસ મેં તમને અત્યાર સુધી જે સત્સંગ કર્યો આ 10-15 મિનિટથી, એમાં મેં તમને કહી દીધું છે. બાકી તમારું જીવન છે, તમને જેમ મોજ આવે તેમ જીવો. હું તો પ્રભુ પ્રેરણાથી તમારી પાસે નિત્ય આવું છું. અને મેં કહ્યું તેમ એક માણસની પણ ચેતના જાગે અને માણસ બની જાય તો મેં કહ્યું તેમ ગુરુ મહારાજે કહ્યું છે એક મંદિર બનાવી એટલું પુણ્ય છે. તમારે પણ પુણ્ય કમાવવું હોય તો પહેલાં ખુદ બદલાવો, ખુદમાં બદલાવ કરો, પછી તમે ઓટોમેટિક સક્ષમ થઈ જશો. વાણી, શબ્દો, જ્ઞાન પરમાત્મા જ આપશે. પણ તમે પણ મારી જેમ કોઈને માણસ બનાવવાના એક હવન જેવું જે કાર્ય છે
એક ક્રાંતિ છે, એમાં તમે પણ લાગી જશો. પરમાત્મા તમારું સિલેક્શન ઓટોમેટિક કરશે. તમે ગમે ત્યાં તમને પ્રેરણા મળતી રહેશે, શબ્દો મળતા રહેશે, ભાવ મળતા રહેશે. બસ એને તમારી પાસે જે કાર્ય કરાવવું છે એ પાત્ર આપણે બની દઈએ. આપણે પાણી પણ પીવું હોય તો ચોખ્ખો ગ્લાસની આપણે ઈચ્છા રાખીએ છીએ. જમવું હોય તો આપણે ચોખ્ખી થાળીની આશા રાખીએ. તમે વાંસ આવે ને વાંસ જેવા પોલા બની જાઓ, અંદરથી પોલો. પરમાત્માને તમારામાંથી જે સૂર કાઢવા હોય તે કાઢી લે, એ એની પર છોડી દો. હું તમારી સાથે સંવાદ કરવા આવું છું તો કંઈ તૈયારી કરી ના આવું, આ કેમેરો ચાલુ કરું છું ને બેસી જાઉં છું. બાકી એ જ બોલાવે છે. બસ એને ગમે એવા બની જાઓ, પછી એ જ તમારી પાસે બધા કાર્યો કરાવશે. અને એ કાર્ય કર્યા પછી પણ અહંકાર નહીં રાખતા. એ તો ગયા કામમાં. બજરંગબલીને જો કેટલું કાર્ય કર્યું પણ અહંકાર હતો એમના નહીં. લક્ષ્મણને જોયો એમની સાથે હતા. એવા કેટલાય લોકોએ ભગવાનના બધા કાર્યોમાં હાથ બતાવ્યા છે પણ અહંકાર નહીં હતો. એટલે ભગવાનના તમે હાથા બનો પણ અહંકાર નહીં રાખતા. એ તો પછી દૂધમાંથી માખી ફેંકી દે તેમ એ તમને ફેંકી દેતા એને વાર લાગતા નથી. ભગવાનના કાર્યોના હાથ બનો. બસ એ જ આ 5 વર્ષની સૌથી ગ્રેટ રેમેડી છે. ચાલો ત્યારે સંજય બોરીવાલા દિવ્ય દ્રષ્ટિના તબે સખાઓને પ્રણામ. ગુરુદેવ દત્ત.